નાનો નથી. એટલે તો ભાગવતમાં ભગવાને માટી ખાધી હોવા છતાં પણ ભગવાને કહે છે મેં ને માટી નહીં ખાઈ. એનો અર્થ ઘણા એવું સમજે ભગવાન ખોટું બોલ્યા. ના, ભગવાન ખોટું નથી બોલ્યા, પણ ભગવાન કે માટી અને હું અલગ હોવ તો ને, જે અલગ હોય એ કઈ શકે. સાકર અને ગળ પણ અલગ નથી. આપણી અંદર રહેલો આત્મા આપણે જોઈ શકીએ નહીં, એને ઓળખી શકીએ ખરા, અને ઓળખવા માટે જ્ઞાનની જરૂર પડે. અને જ્ઞાન માટે ભગવાને ભગવદ્ ગીતામાં કહ્યું છે કે તું આ સમજી લે એટલે તને એનું જ્ઞાન થઈ જાય. એટલે ભગવાને કીધું કૃષ્ણ કનૈયાને જઈને કહેજો રે. ભગવાનને કેવું નથી પડતું, આપણી હારે જ છે. ધર્મ અને કર્મયોગ જેની પાસે છે ને એના ભેગા ભગવાન છે. જેની પાસે બુદ્ધિ, કપટ અને શ્રદ્ધા વિનાના છે એની પાસે ભગવાન નથી. તો સામે કપટ હતું, તાકાતવાળા હતા, બુદ્ધિવાળા હતા, છતાં દુર્યોધનના પક્ષમાં ભગવાન નથી. અને પાંડવો સત્યના પક્ષમાં હતા, ધર્મના પક્ષમાં હતા અને કર્મયોગી હતા. બીજાનું હિત કેમ થાય એ વિચારતા હતા. એટલે ભગવાન એની સાથે. પછી ભગવાન હથિયાર ઉપાડે કે ન ઉપાડે એની એને જરૂર નથી. કારણ કે ભગવાન તો ખરેખર આપણે એમ કહીએ ને કે ભગવાન કરતો નથી. ભગવાન કે ના, બધું જ થાય, પણ તું કંઈક કર પછી હું મદદ કરું. પણ આપણે કંઈ કરીએ નહીં તો ભગવાન મદદ કરે નહીં. એટલે તો ઘણા એવા કહે ને કે ભાગ્યમાં હોય તો મળશે, પણ ભાગ્ય પુરુષાર્થ વિના પ્રારબ્ધ પણ પાંગડું છે. ભાગ્યમાં હોય રોટલો મળે પણ હાથમાં લઈ અને મોંમાં ન મૂકીએ તો પેટ ભરાય ખરું? તો પુરુષાર્થ એટલે કર્મ તો કરવું જ પડે. તો કર્મ યોગ જાતે કર્યા વિના કશું મળતું નથી. અને જે કર્યું છે એ ફોગટ જાતું નથી. એટલે શ્રીમદ ભગવદ્ ગીતા 3 અધ્યાય 25મો અને 26મો શ્લોક આપણે જોઈએ છીએ. ભગવાને આમાં કહ્યું કે હું કરું અને હું જેવું કર્મયોગ કરું એવા ત્રિલોકમાં કરે છે. અને હું ના કરું તો મારે કંઈ જોઈતું નથી અને હું કોઈ ઈચ્છા રાખતો નથી, છતાં હું કરું છું. તો અહીંયા પણ એવું જ છે. પણ આગળ ભગવાન એવું કહે છે કે મહાપુરુષો જે આચરણ કરે છે એવું જ આચરણ લોકો એને જોઈને કરવા. અહીં સુધી આપણે ગઈકાલે પહોંચ્યા. કારણ કે એને ભગવાને કીધું છે કે તું જાણતો હોવા છતાં પણ જો ધર્મને ધારણ ન કરે અને એ પ્રમાણે ન કરે તો અજ્ઞાની છો. જ્ઞાની હોવા છતાં પણ અજ્ઞાની છો. એવા અવિદ્વાન મનુષ્યો કર્મમાં કદી પ્રમાદ, આળસ વગેરે ન રાખીને સાવધાની અને તત્પરતા પૂર્વક સાંગોપાંગ વિધિથી કર્મો કરે. એવા અવિદ્વાન, જે વિદ્વાન નથી ને એ સતત મહેનત કરે. એટલે તો ઘણી વખત આપણે કહીએ ને કે દેવોને ભગવાન પ્રસન્ન થયા, માણસને ભગવાન પ્રસન્ન થયા, રાક્ષસોને શું કામ એમ થયા? ભાઈ જે કર્મ કરે છે એને ભગવાન, માણસ કહે કે મહેનત કરે એને ફળ મળવાનું છે. હા, અવિદ્વાન હોવા છતાં પણ એ મહેનત વધારે કરતો હોય. અવિદ્વાન મનુષ્યો કર્મમાં કદી પ્રમાદ, આળસ વગેરે ન રાખીને સાવધાની અને તત્પરતા પૂર્વક સાંગોપાંગ વિધિથી કર્મો કરે છે. હવે ખરેખર જોઈએ ને, રજોગુણી છે એ સતત કર્મ કરે, એ બેહી ના કરે. એટલે રજોગુણીની અંદર આપણે સંસારીઓ આવી. કારણ કે આપણે કર્મ તો કરીએ જ છીએ, કમાવા હાટું કરીએ છીએ, બીજાને જ્ઞાન મેળવવા માટે, આવકાર આપવા માટે પણ કરીએ છીએ, વ્યવહાર પણ કરીએ છીએ. એ હકીકતમાં સંસાર માંડ્યો ને
એ રજોગુણી. રજોગુણીને સત્વગુણી બનાવતા વાર લાગતી નથી, કારણ કે એને કર્મ કરવાનો ગુણ તો છે જ, એને ખાલી કર્મ યોગ બતાવવાનો છે કે આ તું તારા માટે કરીશ, એ બીજા માટે પણ કરીશ તો કર્મ યોગ થશે. મહાભારતની અંદર 3 પાત્ર છે, દુર્યોધન, કર્ણ અને અર્જુન. હવે આ ત્રણેય કર્મ તો કરે જ છે, પણ ત્રણેયના કર્મોમાં ફરક છે. આપણે પણ ત્રણેય કર્મો કરીએ, પણ કેવી રીતે? તો દુર્યોધન છે એ ફક્ત સ્વાર્થ માટે કર્મ કરે, બીજાનું હિત થાય કે ખરાબ થાય એ નહીં જોવાનું, એટલે દુર્યોધન. આ સ્વાર્થી કર્મ થયું. કર્ણ હારું હાંસતું જોયા વિના પોતા માટે કામ નથી કરતો, બીજાને માટે કામ કરે છે, આ પરમારથ. પણ પરમારથમાં બીજો હારો છે કે નહીં એ ધ્યાન રાખવાનું. કર્ણએ હારું હાંસતું જોયા વિના બીજા માટે કર્મ કર્યું તો એનો ભાગીદાર, પાપનો ભાગીદાર એ થયો. એટલે આપણે બીજા માટે પરમારથ કરીએ ને તો પણ બીજાનું કેવું જીવન છે અને કેવા કર્મો કરે છે એનું પાપના ભાગીદાર ન બને એનું ધ્યાન રાખ, એટલે પરમારથ. અને અર્જુન છે એ ફક્ત મારે કંઈ જોઈતું નથી, પદ પ્રતિષ્ઠા, પાવર કે પૈસો, મારે કશું જ જોઈતું નથી, ભગવાનને કે. એટલે ભગવાન માટે કર્મ કરે તે કર્મ યોગી. હવે આ 3 આવી ગયા: કર્મ, પરમારથ, બીજા માટે કર્મ અને કર્મ યોગી. તો આ 3 કર્મો આપણે આપણા જીવનમાં કરીએ છીએ. રજોગુણી પોતા માટે કર્મ કરે અને તમોગુણી જે કર્મ કરે છે એમાં લગભગ કોઈ વસ્તુ સારી હોતી નથી. કાવ્ય વિનોદેન કાલ ગચ્છતિ ધીમતા વ્યસનેન તું મૂર્ખાણામ નિંદ્રયા કલહેન વા. આ શ્લોકની અંદર એવું કહે છે કે સજ્જન માણસો, સાત્વિક માણસો કાવ્ય વિનોદ અને સત્સંગમાં વિતાવે છે. કાવ્ય વિનોદેન કાલો ગચ્છતિ ધીમતામ વ્યસનેન તું મૂર્ખાણામ નિંદ્રયા કલહેન વા. તો આવા મૂર્ખાઓ, આળસુ, પ્રમાદી એ કલહે, નિંદ્રયા કલહેન વા, એટલે એ કાં તો ઊંઘમાં અને કાં તો કલહ એટલે ઝઘડામાં પસાર કરે છે. અને તમોગુણી કરે. રજોગુણી છે એ ફાયદા હાટું દોડે અને સત્વગુણી છે એ ભગવાન હાટું દોડે. તો આપણે કંઈ જ જોઈતું નથી છતાં પણ સત્સંગમાં જઈએ છીએ અથવા મંદિરે જઈએ છીએ તો એનો મતલબ એવો થયો કે એ સત્વગુણી છે. તો ભગવાને આ 3 ગુણ, આપણે એમ કહીએ ને નિર્ગુણ નિરાકાર, જેનો આકાર નથી તેને નિરાકાર. અને નિર્ગુણ એટલે સત્વગુણ, રજોગુણ ને તમોગુણ નથી. નિર્ગુણ નિરાકાર આને કહેવાય. કારણ કે આ 3 તો રહેવાના. તો સગુણ સાકાર, આપણે નિર્ગુણ નિરાકારમાં ક્યારેય મન લગાડી શકીએ નહીં. આપણે સામે કોઈ જો આધાર જ ન હોય તો મન ચોટે નહીં. આટલા મૂર્તિ પૂજા પરફેક્ટ સાયન્સ છે, વિજ્ઞાન છે. જેવું મન વિચારશે ને એવું સામે આપણને દેખાય. ભગવાનનું આ ભગવાનને વાઘા પહેરાવાનું હું કમે નહીં. આજે મેં ભગવાનના દર્શન કર્યા, આવા સરસ મજાના એનો આકાર હતો, એ અહીંયા ફિટ થાય. એ દર્શન, સુદર્શન ક્યારે મળે? એટલે પેલું સુદર્શન નહીં હો, આંગળી ઉપર ભગવાન ચડાવે, સારું દર્શન એને સુદર્શન કહેવાય. ઉત્તમ દર્શન એને સુદર્શન કહેવાય. ક્યારે બને? જ્યારે અંદર શ્રદ્ધા હોય, ભાવ હોય અને રોજે રોજ સતત નિરંતર દીર્ઘકાલ સુધી હું એમાં ઓતપ્રોત રહું અને એનું પૂરું જ્ઞાન હોય તો મને સુદર્શન થાય. આમ તો આપણે ઘણી વખત કહીએ સારી છોકરી હોય ને તો પણ આપણે એને સુકન્યા કહીએ, પણ સારો છોકરો હોય તો થોડોક સુવર કહેવાય. સુવર નો કહેવાય, અને સુવર કહે તો ડખો થાય. એટલે કયો શબ્દ ક્યાં વાપરવો એ પણ મહત્વનું છે. અને ખરેખર તો આપણા દેહમાં દ્વારકા છે ને આપણા દેહમાં જ અયોધ્યા છે. બંને ના 9 દ્વાર છે, 9 દરવાજા છે. તો આપણા દેહના 9 દરવાજા છે, 10મો બંધ છે.
એ દરવાજો ખુલી ગયો એટલે ભગવાન દૂર નથી. તો અહીંયા તો ખાસ એ જોવાનું છે, કેમ કે તેમની એવી માન્યતા રહે છે કે કર્મો કરવામાં કોઈ ઉણપ આવી જવાથી તેમના ફળમાં પણ ઉણપ આવી જાય છે. એ સતત જાગ્રત હોય કે જો કઈ ખામી રહી ગઈ કામમાં તો ફળ સારું આવશે નહીં. હા, આપણે કામ કરીએ ને એટલે કેવું ફળ મળવું નહીં. આપણે ફળની આશા રાખીને ભક્તિ કરીએ ને તો આપણે ધાર્યું એવું ન મળે ને દુઃખી થવાય અને ત્યાંથી ભટકી જવાય. એટલે ઘણા નહીં કહેતા મેં તો 16 સોમવાર ભોળાનાથના મહિના છે, 16 સોમવાર કે મંદિરે ભોળાનાથના મંદિરે જાઉં અને દર્શન કરું તો મારું કામ થઈ જશે. હવે 16 સોમવારમાં ન થાય ને એટલે એને ભોળાનાથ તે આઘો થઈ જાય કે હવે તો કે માતાને પકડો. એટલે પેલા ઉપરથી અવિશ્વાસ થાય, કારણ કે એની અપેક્ષા પ્રમાણે નથી થયું. તો પેલા અપેક્ષા જ ન રાખી હોય તો પ્રેમ વધતો જાય. મારે કંઈ જ જોઈતું નથી. આ છોકરાને જન્મ આપ્યા પછી માને કોઈ અપેક્ષા નથી, એટલે એ અતિ પ્રેમ કરે બાળક. જ્યારે ફ્રાન્સમાં એમાં આગ લાગી ને ત્યારે પેલા કુંજળા જેવું પક્ષી આવે છે, તો જંગલમાં આગ લાગી, બધી બાજુથી બધા જનાવરો ઘેરાઈ ગયા. તો પેલા સર્વે કરવા નીકળ્યા, કેટલા જનાવર મળ્યા, કેટલા પંખીડા મળ્યા, એનો સર્વે કરવા નીકળ્યા માણસો. તો એક પંખીડું આ કુંજળા જેવું 2 પાંખો ફેલાવી અને એમનામાં બળી ગયું. આમ એમનામ ડોક રહી ગઈ, બળીને ખાક થઈ ગયું. તો વળા અહીં ફોટો પાડ્યો કે માણસ મરી જાય તો લડી જાય, પણ કે આ એમનામ ને એમનામ હજળ રહી ગયું. ફોટો પાડ્યો અને પછી એને કીધું કે આને ઉપાડવું, પણ આમાં અડવા ગયો ને ત્યાં ઢળી ગયું. હેઠેથી 2 બચ્ચા જીવતા નીકળ્યા. આખા જંગલમાં પોતાના પ્રાણની આહુતિ આપી દીધી. જો આવા પંખીડાની માં પણ જો આટલું રાખતી હોય તો આપણા જેવા રાખે એમાં શું નવું છે? પણ અત્યારની માયું એ બી થઈ ગઈ છે નાગણ જેવી. હા, અમુક વિષણ જેવી હોય ને અમુક નાગણ જેવી હોય. આપણે ત્યાં નથી, શાસ્ત્રમાં કહેલું છે વિષણ છે, વીછી એ એના બચ્ચાને જન્મ આપે, પછી પોતાનો દેહ એના બચ્ચાને ખાવા આપે, અને નાગણી છે એના બચ્ચાને જન્મ આપે પછી એને ખાઈ જાય. માયું પણ એવી છે. એટલે તો કીધું છે અમુક બિલાડી જેવી છે ને અમુક વાંદરી જેવી છે. એટલે આપણે આમ બેનો ખોટું ન લગાડવું, પણ વાંદરી છે ને એ એના બચ્ચાને છાતીએ ચોંટાડે અને પછી કૂદકો મારે અને પડી જાય ને તો છોકરાને લાફો મારે. હા, કે કેમ મૂકી દીધું. અને બલાડી છે એ જ મોઢાથી ઉંદરડું પકડે અને મારી નાખે, અને એ જ મોઢાથી એનું બચ્ચું ઉપાડે, અને જો મોઢામાંથી પડી જાય ને તો બલાડી પોતાનો વાંક ગણે, બચ્ચાનો નહીં. આમાંય ફરક છે. એટલે બેના ગુણ બતાવ્યા કે કેનામાં કેવો, કઈ મામાં કેવો ગુણ છે, અને એના ઉપરથી આપણને ખબર પડે કે આપણે કઈ બાજુ જઈ રહ્યા છે. અને એટલે